વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 11 વેલ્યુ ઓફ ફ્લાવર્સ ફૂલોની કિંમ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. અહીંયા નંદા દેવી એન્ડ ડેશ 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 વિથ યોર ફ્રેન્ડ્સ સુધી કોમ્પ્રેહેન્શન આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર છેલ્લા સેન્ટેન્સમાં જોઈ લઈએ કે that place was the valley of flowers. Many Indian yogis have come here and sat for long years in meditation. Meditation એટલે કે ધ્યાન. તે સ્થળ એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ અને કેટલાય ભારતીય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે. સચ legend એટલે કે દંતકથા આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ. અને આ અદ્ભુત સ્થળ સાથે આવી દંતકથાઓ એમ કહે છે કે જોડાયેલી છે. વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે પાર્ટ 1 ની અંદર જોયું હતું. હવે તે પેજ પર એમ કહે છે કે 112 પર નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ National Park is the official name of this site. Official એટલે કે અધિકૃત, નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. આ સ્થળનું અધિકૃત નામ નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક છે. It is ડેઝિગ્નેટ એટલે કે નિમણૂક કરવી અથવા તો માન્ય કરવું. એઝ એ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. ડાયવર્સિટી એટલે કે વિવિધતા, સેન્ટર એટલે કેન્દ્ર. તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે નિમણૂક કરવામાં આવ્યું છે અથવા તો માન્ય કરવામાં આવ્યો છે. The Forest Research Institute in 1992 recorded 600 species of Angiosperms magnolia, a flower plant, and 30 Pleodophytes unrolling fern in the valley surrounding. હવે શું કે છે 1912 માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ વેલીના વિસ્તારમાં એમ કે છે કે એન્ગિયોસ્પર્મ્સ મેંગોલિયા ફૂલ છોડની એમ કે 600 જાત અને પેટ્રીડોફિસ ફર્ન હંસરાજની 30 જાતની એમ કે નોંધ કરી છે. The botanist discovered 58 new plants. અને વનસ્પતિ શાસ્ત્ર એમ કે નિષ્ણાતોએ બીજી એમ કે 58 જેટલી એમ કે નવી વનસ્પતિ પણ શોધી છે. Many of these species are globally threatened. ગ્લોબલી એટલે કે વૈશ્વિક સ્તરે અને થ્રેટન એટલે કે ભયગ્રસ્ત. અને આમાંની કેટલીક જે જાત છે એ વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત થઈ ગઈ છે. In 1988 31 species of rare and endangered categories were identified in this park. Endangered એટલે કે ભયમાં અથવા તો જોખમમાં, કેટેગરી એટલે કે વર્ગ અથવા તો પ્રકાર, અને આઈડેન્ટિફાઈ એટલે ટુ આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખ. આમાંની એમ કે કેટલીક જાતિ આગળ જે કહ્યું તે પ્રમાણે કે વૈશ્વિક સ્તરે એમ કે ભયગ્રસ્ત થઈ ગઈ છે. 1981 માં આ ઉદ્યાનમાં એમ કે 31 પ્રકારની અસાધારણ એમ કે અને ભયગ્રસ્ત વનસ્પતિઓ ઓળખી કાઢવામાં આવી હતી એમ કે છે. લોકલ વિલેજ, લોકલ એટલે કે સ્થાનિક,
વિલેજનું ઓપોઝિટ સિટી. પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ એટલે કે ઔષધિ પ્લાન્ટ્સ એટલે કે સ્થાનિક ગામની કહે છે કે પ્રજા આશરે કહે છે કે 45 ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતી ત્યાં એમ કહે છે કે જોવા મળી છે. બ્રહ્મકમલ is the most famous flower for medical use and as a religious offering to the goddess Nanda Devi and Sunanda Devi. Goddess no gender, God. Religious એટલે કે ધાર્મિક, ટુ ઓફર એટલે કે અર્પણ કરવું. ઔષધીય ઉપયોગ માટે કહે છે કે અને કે નંદા દેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા માટે બ્રહ્મકમળ ખૂબ જાણીતું કહે છે કે પુષ્પ અથવા તો ફૂલ છે. બ્રહ્મકમળ જે આગળ કહ્યું તે પ્રમાણે ધ ડોમિનેન્ટ એટલે કે મુખ્યત્વે નજરે પડતું એમ કે છે. ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટેરેસિસ ફેમિલી ઓફ સનફ્લાવર વિથ 65 સ્પેસીસ. હવે જે આ જે નામ જે છે એ સૂર્યમુખી અને એમ કે છે કે તે પણ એમ કે છે કે આશરે એમ કહે છે કે 62 જાત એમ કે છે અહીં એમ કહે છે કે જોવા મળતા અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર અને બીજા એમ કહે છે કે સુંદર ફૂલો એમ કહે છે કે વ્રજદંતી, અજવાયન, બ્લુ પોપીઝ, ત્યાર પછી કે કનફુલિયા, સલામપંજા, બેપ્સા, બ્લઝમ, બારીકી, હલ્દી ફૂલ ઇટીસી. અહીંયા શું કે છે કે વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપી એટલે કે વિદ્યાર્થી મિત્રો ખસખસનો એક છોડ એમ. કનફુલિયા, સલામપંજા, બંફસા, બ્લઝમ, બારતી, હલ્દી ફૂલ વગેરે. The park is rich in fauna એટલે કે અહીંયા કે છે ફોના એટલે કે પ્રદેશની કે પ્રાણી સૃષ્ટિની વાત કરવામાં આવેલી છે કે આ ઉદ્યાન કે પ્રાણી સૃષ્ટિથી પણ એમ કહે છે કે રીચ એટલે કે સમૃદ્ધ છે. એ ટોટલ ઓફ 13 species of mammals are recorded and all of them are rare or endangered. એટલે કે ભયમાં અથવા તો જોખમમાં. મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણી અને ટુ રેકોર્ડ એટલે કે નોંધવું અને રેર એટલે કે ભાગ્યે જ. સસ્તન પ્રાણીઓની કુલ એમ કે છે કે 13 જે જાતિ જે છે એ નોંધવામાં આવી છે અને તે બધી જેમ કે છે કે અસાધારણ અથવા તો એમ કે છે કે ભયગ્રસ્ત એમ કે છે કે જાત છે. There are snow leopards, grey langurs, Himalayan black bears, red foxes, Himalayan weasels એટલે કે નોળિયો, musk deer, gorals, thars, bharals or blue sheep, flying squirrels etc. હવે અહીંયા નામ પ્રમાણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્નો લેપર્ડ એટલે કે એક પ્રકારનો ચિત્તો છે. લંગૂર, હિમાલયન બેર એટલે કે રીંછ, બિયર એટલે કે રીંછ. રેડ ફોક્સ એટલે અહીંયા શિયાળ. હિમાલયન વિઝલ એટલે કે નોળિયો. મસ્ક ડિયર એટલે હરણ. ગોરલ, થાર, ભરલ એટલે અહીંયા ઘેટું લેવાનો છે અર્થ. ઉડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ કે જોવા મળે છે. મોરઓવર 114 species of birds are seen in this park. અને આ ઉપરાંત કે જે પક્ષીઓની આશરે એમ કે છે 114 જાત પણ એમ કે આ ઉદ્યાનમાં અથવા તો બગીચામાં જોવા મળે છે. The main attraction એટલે કે આકર્ષણ are
હિમાલયન વલ્ચર્સ, વલ્ચર એટલે કે ગીધ, યલો એન્ડ રેડ બિલ્લીડ ચપ્સ, ચપ એટલે અહીંયા કાગડો અર્થમાં લેવાનો છે, કોકલાસ પ્લેઝન્ટ, મોનલ ફેઝન્ટ, યલો નેપ વુડ પિકર્સ, બ્લુ થ્રોટેડ બાર્બેટ એન્ડ સ્નો પીઝન્સ. હવે શું કે છે? હિમાલયન કે છે કે વલ્ચર એટલે કે ગીધ, લાલ એટલે કે પીળી ચાંચવાળા કે છે કે ચપ એટલે કે કાગડાઓ, કોકલાસ ફેઝન્ટ એટલે કે તેતર, પીળી ગરદનવાળા કે છે વુડપેકર એટલે કે લકડખોર, ભૂરા ગળાવાળા કે છે કે બાર્બેટ અને સ્નો પીજન એટલે કે કબૂતર જોવા મળે છે. There are several એટલે કે કેટલાક વેરાયટીઝ ઓફ રેપ્ટાઇલ્સ એટલે કે પેટ પર ચાલતા, પેટ વડે એમ કે છે ચાલતા પ્રાણીઓ, બટરફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ટુ. અહીં એમ કે છે કે પેટે ચાલતા પ્રાણીઓ, પતંગિયા અને એમ કે બીજા જંતુઓની એમ કે કેટલી જાત પણ જોવા મળે છે. The valley remains covered with thick blanket of snow during winter. અને કે શિયાળામાં વેલી એટલે કે ખીણ બરફની એમ કે જાડી ચાદરથી કે ઢંકાયેલી જોવા મળે છે. It is in full bloom during July, August and September. અને કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અહીં એમ કે છે કે ખૂબ જ એમ કે છે કે ફૂલો ખીલી ઉઠે છે. This is the best time to explore the splendor of this magnificent place. Splendor એટલે કે વૈભવ, મેગ્નિફિશન્ટ એટલે કે ભવ્ય અથવા તો પ્રભાવી એમ છે. આ ભવ્ય સ્થળને કે વૈભવને જોવા માટે આ એમ કે સારામાં સારો સમય છે. પુષ્પવતી river is spread 6 kilometer in the valley. અને પુષ્પવતી નદી ખીણમાં એમ કહે છે કે 6 કિલોમીટર સુધી એમ કહે છે કે ફેલાયેલી છે. Its water bifurcate એટલે કે તેના બે ફાંટા પડે છે એમ કે છે the valley into two parts. અને કે છે તેનું જે પાણી જે છે એ વેલીને એમ કે છે અથવા ખીણના કે બે ફાંટા પાડે છે. Dewdrops on flowers, the rhythmic sound of water, rich flora and fauna, and delightful breeze of cool air are waiting for you. Dewdrops એટલે કે ઝાકળબિંદુ, rhythmic એટલે કે લયબદ્ધ અથવા તો તાલબદ્ધ, ફ્લોરા એટલે કે પ્રદેશની જે આજુબાજુની જે વનસ્પતિઓ છે તે, કે જે ફૂલો પર ઝાકળબિંદુઓ, પાણીનો એમ કે તાલબદ્ધ અથવા તો લયબદ્ધ અવાજ, સમૃદ્ધ એમ કે વનસ્પતિઓ અને એમ કે પ્રાણી સૃષ્ટિ અને ઠંડા પવનની એમ કે આહલાદક લહેરો તમારી એમ કે રાહ જોઈ રહ્યા છે. Listen to the call of the valley and the dream of walking through this valley with your friends. વેલીનું અથવા તો ખીણનું આમંત્રણ સાંભળો અને તમારા મિત્રો સાથે વેલીમાં અથવા તો ખીણમાં ફરવાનું સ્વપ્ન જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સ પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નનો જવાબ આપેલા છે બે કે વોટ ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધ સાઇટ. ધ ઓફિશિયલ નેમ ઓફ ધ સાઇટ ઇઝ Nanda Devi and Valley of Flowers National Park. Second, what did the botanists discover in the Valley of Flowers? The botanists discovered, અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીડ આપેલું છે એટલે અહીંયા એડી થઈ ગયું, 58 new plants, many of which are globally threatened. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા પણ પ્રશ્નો આવી શકે, આપણે થોડા ઘણા જે છે એ જોઈ લઈએ.
Third, which river passes through the valley? The Pushpavati, river passes through the valley. First one, which is the best time to visit the valley? July to September is the best time to visit the valley. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે યુનિટ 11 વેલ્યુ ઓફ ફ્લાવર્સ પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકની અંદર બનાવીને લખી દેજો. એક્સરસાઇઝ પણ નોટબુકમાં અવશ્ય કરી દેજો.